ભાઈની છોકરી સનેહાને ભણવા મૂકેલી છે એટલે એને નાસ્તો દેવા આવેલા હતા અને એની પાસે મળવા આવેલા હતા. અને અમારા બા એટલે કે અમારા આહુ એને બહુ મસ્ત ગોદડું આ એને હાડલાનું કરી દીધેલું છે. સુરતથી આવ્યા છે અને આ મારા ભાભી છે, બે બેનું છે ને બે મારી ભાભીઓ છે ને આ છે વચમાં અમારી બેન આઠેલી છે ને મારી નાની બેન છે ને બધા એને ભરતી કરી. તો અહીંયા બધો ઢીગલો કર્યો છે ગોદડાનો ને વહીકાનો ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે જો વરાપ નીકળી છે, આ સોમાં હું હાલે એટલે કેમ કે વરસાદ તો હોય જ અને આજે નીકળી ગઈ છે વરાપ અને આપણે વરાપ નીકળી ગઈ એટલે આપણે લેવાનું છે કામ. કેમ કે ઘણો સમય થયો તે દુને આપણે કંઈ ખોળ્યું નથી એટલે આપણું ભરત ને ગોદડા ને એવું બધું છે એ આપણે ખોળીને જોવાનું છે કે આને વરસાદ કંઈ લાગ્યો કે નહીં. કેમ કે અત્યારે જો સાટા લાગી ગયા હોય તો કે ફૂગ વળી જાય એવું બધું ભરત થઈ જાય. એટલે જો અત્યારમાં તો મેં જો ગાડલું હૂકવી દીધું છે અને ગોદડા પણ હૂકવી દીધા અને ઓસાળ પણ હૂકવી દીધો. જો સરસ મજાનો આ તડકો છે બહુ મસ્ત અને આપણે બધું હૂકવી દીધું છે. અને અમારા આર્યનભાઈ અહીંયા બાણે રમે છે. આર્યન શું કરા પીપા કા તો જો અમારા આર્યનભાઈ ઊભા રમે હમણાં જાગ્યા છે ને એ આમાં આ બાજુ ખૂટીઓ વેટોતી જોવે છે અને ઊભા આપણે શેટી ઉગાડ્યું એ પહેલાં તો અમારા આર્યનભાઈ માથે ચડીને બેસી ગયા. ઊભો થાય ખોલવાની હે ભાઈ તો આમ ઊભો થઈ જા ઊભો થઈ આપણ ખેવી હે આ બાજુ બી જાય આ બાજુ હાલ આમ આમ વટી દા બસ વટી દા વેટ જો વટી ગયો. હવે નંજા ઊભો રહે તો ભાઈ તો જો આપણે ઢાંકણું ખોલ્યું છે ભાઈ કરીએ ને ભાઈ ઉદયભાઈ અને આ છે મારા ભાભી સુરતથી આવ્યા છે અને આ મારા ભાભી છે, બે બેનું છે ને બે મારી ભાભીઓ છે ને આ છે વચમાં અમારી બેન અને અમારા પાયલબેન હજી તૈયારથી આવે છે. કેમ કે પાયલબેન બધાને તાર કરવા રહે ને તો વાહે રહી રહે તો અમારા પાયલબેન તારથી આવી ગયા. હવે તો આ કોઠારીયા મને ગોદડા કાઢ્યા કેમ કે સોમાં હોય એટલે આપણે જોવાના હતા આમાં સાટા બાટા ને પીડ્યા ને નકર તો ફૂગ વળી જાય ગોદડા બગડી જાય. પણ આમ જો સરસ મજાના છે એમને મસ્ત. અને આ ગોદડા અમારા ભાભીએ બનાવી દીધેલા છે, મારા નાના ભાભી છે ને એને કેમ કે એને આવડે ગોદડા, મોટા છે એને આવડતા એટલે નાના એ બનાવેલા છે. મારા આબુએ બનાવી દીધેલું છે, આ એના હાડલાનું બનાવી દીધેલું છે. તો બહુ વજનવાળું એટલું છે અને મોટું બહુ છે. ઓલા ગોદડા નાના છે અને આ ગોદડા મારા માસીએ બનાવેલા છે. મારા માસી છે અંતર એ બધા ગોદડા બનાવવા જાય અને બહુ મસ્ત ડિઝાઇન પાડે અલગ બધા ગોદડા મારે 10 ગોદડા છે 10 નોખા આપણે જો એ બધું કાઢવાનું કામ બધું અધૂરું મૂકી ને બધું પાછું એમને નાખી દીધું છે કોઠારીયામાં. કેમ કે અમારા સુરતવાળા મહેમાન આવી ગયા હતા અને ઘરે કોઈ હતું નહીં એટલે જો કેમ કે આપણે હાંસવા તો પડે જ નહીં એટલે આપણે બધું બંધ કર્યું અને એ મહેમાનને હાંસવા ઘડીક વાર તો મહેમાન તો તેમ ઘેરે નહોતા તો આવીને વી ગયા. હવે તમે આ પંખો રિપેર કરાવી આવો દા તો પંખો પણ કેદુનો રિપેર કરાવો થતો હતો પણ મેં કીધું આજ જાવ કાલ જાવ પણ હવે આજ સમય મળી ગયો છે કેમ કે મહેમાન આવ્યો હતા ને મહેમાને કાજલને ફરિયાદ કરી કે પંખો રિપેર કરાવવો પડે એમ છે. શું કહેતા હતા મહેમાન કે એ તો અમારે ભાઈની છોકરી સનેહાને ભણવા મૂકેલી છે એટલે એને નાસ્તો દેવા આવેલા હતા અને એની પાસે મળવા આવેલા હતા અને અમારા બેનનું શ્રીમત છે એટલે એને ઓલે આવવાનું હતું ઘેરે એ માટે આવ્યા. સારું થયું હું તો ગયેલો તો કામે મને તો ખબર પણ નહોતી કેમ કે આપણે ઘરે હોત તો કદાચ મહેમાનને હાસવત અને કંઈક જમવાનું બનાવત પણ મહેમાન ચા પાણી પીને જતી આવ્યા છે અને ઘરકામ લીધેલું હતું એ પણ નાની પડ્યું. તો હવે મારે પણ થોડુંક લેવું છે, પંખો રિપેર કરાવવો છે ને થોડુંક ગામમાંથી સામાન લાવવો છે તો હવે હું પેલા જાઉં. હા તો જાઓ. દોસ્તો મારો પંખો થઈ ગયો છે ખરાબ તો મારે જવું છે રિપેરમાં પહેલાં મૂકવા. બહુ અવાજ આવતો હતો એટલે વિચાર્યું કે કાઢી લઉં પેલા પંખો ને પછી મૂકવા જવું છે એને. ને જો અમારા આરુભાઈ ને ભોડીભાઈ ને આ છે અમારા દીપકભાઈ ટકાભાઈ અડતો ને પાસે શેડ
તો જો આપણો પંખો નીકળી ગયો છે એકદમ મસ્તનો. હવે જવું છે, આમ ફરે તો છે જ તે, પણ અવાજ આવે એમાં. હવે આને મૂક્યો પેલા રિપેરમાં, પછી જવું છે ઉષાબેનના ઘરે મેંગી ખાવા. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જઈ. તો પંખો મૂકવા જતા પહેલાં થોડો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે, કેમ કે વરસાદ તો છે જ તે. તો મને થઈ ગયો હાલ મારા કાકાની દુકાન બાજુમાં છે, તો ઠંડા ઠંડા વરસાદમાં થોડીક ઠંડી સોડા પીતો જાવ. અને અમારા કાકા શું કરો મુના કાકા? એ એના કામમાં છે. તો મેં કીધું હાલ થોડો ડિસ્ટર્બ કરતો જાવ અને પછી જાવ ગામમાં. તો તમે પણ ઠંડી ઠંડી સોડા પીવું હોય વરસાદમાં તો તમે પણ આવજો વિશાકોટડા. તો હવે હું સોડા પી પછી જાઉં છું દુકાને પંખો મૂકવા રિપેરમાં. તો હવે મળીએ ન્યાજી. અત્યારે રિપેર કરી દેવો કે? બહુ અવાજ આવે એમાં.